હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણે આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય વિજ્ઞાન પ્રયોગ પોથીમાં પ્રયોગ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. હેતુ: ઉધ્વપાતનની પ્રક્રિયાનો અભ્યાસ કરવો. સાધનો: ત્રિપાઈ, બર્નર, તારની જાળી, ચાઇના ડીશ, કાચની ગળણી. પદાર્થો: ઘન એમોનિયમ ક્લોરાઇડ, રૂનું પૂમડું. આકૃતિ તમને અહીં આપી દેવામાં આવી છે. તો હવે પ્રયોગ પદ્ધતિ જોઈએ. થોડો એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસાર લો. તેનો બારીક ભૂકો કરી તેને ચાઇના ડીશની અંદર નાખો. તેના પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ કાચની ગળણીને ઊંધી કરી ચાઇના ડીશ પર બંધ બેસતી ગોઠવો. ગળણીના નીચેના છેડે રૂનું પૂમડું નાખો અને બંધ કરો. ગળણીનું નાળચું બંધ કરો. ચાઇના ડીશને ધીરે ધીરે ગરમ કરો અને અવલોકન કરો. અવલોકન: ચાઇના ડીશને ગરમ કરતાં એમોનિયમ ક્લોરાઇડ એટલે કે નવસારનું સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે, જે ગળણીના નાળચાના ભાગે ઘન સ્વરૂપે જમા થાય છે. નિર્ણય: ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે, જેને ઉધ્વપાતન કહે છે. જ્ઞાન ચકાસણી: નીચે આપેલા વિકલ્પ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો. પહેલું, નીચેનામાંથી સૂકા બરફનું અણુસૂત્ર કયું છે? જવાબ છે સી, CO2 સોલિડ. સેકન્ડ, નીચેના પૈકી કયો પદાર્થ ઉધ્વપાતન પામતો નથી? જવાબ છે બી, સોડિયમ ક્લોરાઇડ. ત્રીજું, તાપમાન વધારતા દ્રવ્યના કણોમાં શું ફેરફાર થાય છે? જવાબ છે એ, ગતિ ઉર્જા વધે છે. ચોથું, પ્રવાહીને એક પાત્રમાંથી બીજા પાત્રમાં રેડતા શું જોવા મળે છે? જવાબ છે સી, તેના આકાર બદલાય છે અને પરંતુ તેનું કદ બદલાતું નથી. હવે વ્યાખ્યા આપો. પહેલું છે ઉત્કલન બિંદુ. જે તાપમાને પ્રવાહી ઉકળે તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. બીજું ઉધ્વપાતન: ઘન પદાર્થને ગરમ કરતાં તેનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના સીધું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની ઘટનાને ઉધ્વપાતન કહે છે. ત્રીજું ઘનતા: પદાર્થના પ્રતિ એકમ કદના દળને ઘનતા કહે છે. ઘનતા એટલે કે દળ ભાગ્યા કદ. આગળની એક્ટિવિટીઝ જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.